હાલો નળિયાના ઠેકાણા ગાઈ ગયો. અત્યારનું ટ્રેન્ડિંગ સોંગ છે, જો કે આપણે એક બે વાર જ સાંભળ્યું છે, પણ આઈ લાઈક ઇટ. સોંગ ગાવાની ટ્રાય કરું છું વચ્ચે. હેલો એવરીબોડી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત આપણે સાંજના કરી છે, મતલબ અત્યારે વાગી ગયા છે સાંજના 8 વાગવા આવ્યા છે અને નીરવ હજુ આવ્યો નથી. તો અહીંયા આપણે જસ્ટ દીવાબત્તી કરી રહ્યા અને આજે બટાકા પૂરી અને કાંદાના ભજીયા બનાવવાના હતા, એટલે આપણે કટ કરી નાખ્યું છે ને મમ્મી અહીંયા બનાવે છે. તો આપણે પાડોશી ધર્મના થેપલા આવી ગયા છે અને આપણે એની બટાકા પૂરીને આ કાંદાના ભજીયા દેવા જવાનું છે. તો ડીશ રેડી કરી છે, તો હજી બનાવે છે મમ્મી. અને આજે અમે 3 જ કરે છે, મતલબ નીરવ હમણાં આવશે ને મમ્મીને અમે બે. તો કાંઈ નહીં, હમણાં એ આવે પછી બ્લોગ શૂટ કરીએ. તો કન્ટિન્યુ. તો દોસ્તો જો અત્યારે છે ને અમારા મેડમે મસ્તીની બટાકા પૂરી બનાવી હતી. તો બટાકા પૂરી ખાઈને અત્યારે અમારા મેડમ છે ને તમારી કોમેન્ટની ઉપરથી એક ફર્સ્ટ ક્લાસ ટ્રેન્ડિંગ સોંગ ગાવાના છે. એટલે અમારા મેડમ સોંગ ગાય છે. કેવું આજની એમાં એવું છે, કોમેન્ટ હતી શ્રેષ્ઠ જે હમણાં મેં રીડ કરી. એમાં એવું છે કે ટ્રેન્ડિંગ સોંગ કોઈ નહીં ગાઈ દો આજે રોમેન્ટિક, મતલબ રોમેન્ટિક શબ્દનો યુઝ થયો. હું કામ રોમેન્ટિક કે તું રોજ ઉઠીને જો મને આમ ચીડાવ્યું ને હું તને પર ગુસ્સો કરું, એટલે બધાએ આપણને બાંધતા જ જોવે, એટલે આજે સ્પેશિયલ કહેવું પડ્યું કે રોમેન્ટિક ગીત ગાવાના માટે. ચીડવાનું ન હોય ભાઈ, આવું આમ દાંત કરતું રહેવાનું હોય, મજા આવે. દાંત કરતા રહીને આમ કોઈ તો ભાડા નહીં તો પછી શું કે આમ અમે રોમેન્ટિક જ હોય. શું કેવું કેવી હાસુ નહીં કહી દેવાનું. ખેદી એવું શું કામ પૂછ્યું તે? હે તો પછી ખોટું ન બોલાય. હાલો નળિયાના ઠેકાણા ગાઈ ગયો. અત્યારનું ટ્રેન્ડિંગ સોંગ છે, જો કે આપણે એક બે વાર જ સાંભળ્યું છે, પણ આઈ લાઈક ઇટ. સોંગ ગાવાની ટ્રાય કરું છું, વચ્ચે અટકી જાવ તો તમે સાંભળી લેજો. ચલાવી લેજો. ચલાવી લેશે પણ સાંભળી લેજો. હા ના ના, તમે મને વિશ્વાસ છે તમે આખું ગાશો. ચાલો. હો લઈ જાને લે રીડા તારા નેહડે જાવું રે, હો લાલ ઓઢું તમાઠે ઓઢણી તારી હેલ માયાવું રે, હો બંગલા તારા પાકા પાયાના, બંગલા તારા પાકા પાયાના, કાચી માટીના ઘર નળિયાના ઠેકાણા નથી, કેમ લઈ જાઉં મલક, નળિયાના ઠેકાણા નથી, કેમ લઈ જાઉં મલક, લઈ જાને લે રીડા તારા નેહડે જાવું રે, હો નાનું એવું ઝૂંપડું મારું, મને લાગે નહીં તારું, સુખ સાહેબીમાં મોયા હોય તો રે સારું, હો બંગલાની મેળીએ મને નથી મોયા, વરી બેઠી તમને વાલમ જ્યારથી મેં જોયા, હો હાલતી ચટક હરણીની જેમ, હાલતી ચટક હરણીની જેમ, હરયા હાલણ દેશ, પગમાં વાગશે કાકરિયું તને કેમ સમજાવું રે, લઈ જાને વાલમ તારા મલકમાં જાવું રે, ઓ પ્રેમની સ્વાર્થ તારો, ભરોસો તે જીત્યો મારો, એકબીજાના થઈને જીવ સૂરજને મારો, હો હૈયાના રહે તે આતો, ખોટી નહીં થાય વાતો, સાથ નહીં છોડું વાલમ જીવ ભલે જાતો, હો બાર મેળીના બંગલા તારે, બાર મેલીના બંગલા તારે, બંગલે મેલ્યા માર, સોનાના મોરલિયા બોલે હાલો મારે દેશ, હો હાલો ને
સાથે લેરીડા દેશમાં જાશું રે. પછી તાર નથી ગાવી એકે લાઈન. લઈ જાને લેરીડા દેહડે જાવું રે લાલ ઓઢું માથે આવું રે બંગલા તારા પાકા પાયાના બંગલા તારા પાકા પાયાના કાચી માટીના ઘર નડિયાના ઠેકાણા નથી કેમ લઈ જાઉં મલક. નળિયાના ઠેકાણા નથી કેમ લઈ જાવું મલક. આ હતા આપણા ગીતાબેન રબારી. ગાયું બીજા નામે બીજાનું ને કોપી બીજાની મારી શું કેવું હે ને. એવું નથી એના જેવું તો આપણે નોટ ગાઈ શકીએ પણ આપણે ટ્રાય કરીએ. આપણી પાસે એવું મ્યુઝિક સિસ્ટમ હોય નહીં. વાહ મ્યુઝિક આવે એટલે અહીંયા વાહ ઓ થઈ જતું હતું. એટલે આવું બધું હોય તો તમને આ સોંગ કેવું લાગ્યું ને કહી દેજો, બરાબર ને. હાલો તો આજને કોમેન્ટનો આન્સર આપી ગયો. ખોલી નાખો ફટાફટ આપણી કોમેન્ટ બુક. તો અત્યારે તો આપણા મેડમ ચકાચક આજે બ્લોગ બહુ નાનો આવ્યો એટલે આપણે વિચાર્યું કે નાનું એવું સોંગ તમારી કોમેન્ટ આવી છે તો ગાઈ દઈએ અને કોમેન્ટોનો જવાબ આપી દઈએ. એટલે બ્લોગનું સ્ટાર્ટિંગ જ ક્યારે કર્યું ખબર? સાંજે રસોઈ ટાઈમે 7:30 8 વાગે. એકચ્યુઅલી આમાં એવું હતું, અમારા નિરૂપાજી ગયા છે અને પપ્પાને ઘરે અને અમારા ભાઈ ગયા છે આબુ કાલના. એટલે કાલ સાંજે ગયો એટલે રવિ સોમવારે સવારમાં કદાચ આવશે એવું છે. એટલે કોન્ટેન્ટ હતો અને મમ્મી ગયા હતા એક જગ્યાએ બેહણામાં. એકલી હતી હું ઘરે. હા આજે મેડમ અમારા એકલા હતા. આજે મને મજા જેવું નહોતું એવું હતું. હા અમારા મેડમ એકલા હતા ને આમ થોડી સવારની તબિયત ડાઉન હતી એટલે પછી બહુ કંઈ પછી મારે બનાવવાનો વિચાર નહોતો પણ આજ પછી 7:30 એમ થયું બનાવું. ઓકે કાંઈ વાંધો નહીં. ચાલો હવે કોની કોમેન્ટ આવી છે જવાબ આપી દો જરા. લાઈફસ્ટાઈલ ગૌરવ, તમારા વ્લોગ બહુ પહેલાથી જોઉં છું. તમે જે વાત કરી હતી મિસ્ડ કોલ કાંડવાળી, તમારા ઘરે ગયા હતા ત્યારે પછી કીધું હતું કે લવ સ્ટોરીમાં કહેશું. મિસ્ડ કોલ કાંડ તમારા ભાભીએ નામ દીધું હતું. બરોબર છે, અમે ભૂલી ગયા હતા. ભૂલ્યા તો નહોતા, મતલબ યાદ હતું પણ તમે ડાયરેક્ટ કીધું ને તો એમ થયું કે તમને કેમ ખબર, કોઈ ઓળખીતું છે મને પહેલાં એવું લાગ્યું એટલા માટે. સો તમે આટલું બધું યાદ રાખો ને પહેલાંથી અમારા વ્લોગ જોશો એ માટે થેન્ક યુ સો મચ. આવી જ રીતે જોતા રહેજો અને શેર કરજો, વધારે સપોર્ટ કરજો. ઓકે, આવા બે કાંડ થઈ ગયા હતા. એક તો એ મિસ કોલ કાંડ હતો ને એક બીજો કાંડ હતો. પણ એ બધું આપણે છે ને લવ સ્ટોરીમાં જ કહેશું ને. લવ સ્ટોરીની ડેટ બહુ જલ્દીથી આપણે દઈ દે કયો કાંડ એટલે ત્યારે યાદ આવે. હે ટોપિક તો દઈ દે કયો કાંડ. આનું નામ કેમ આપણે મિસ કોલ કાંડ રાખ્યું? રાતે ગાળું દેવા વાળો કાંડ. હા એ રાત કો 1 બજે ફોન આયા था मेरे को. એનવી વઘાસિયા આપણે ક્વેશ્ચન કરેલો છે કાલનો કે કયો એવા બે જણા વચ્ચેનો સંબંધ કોણ બગાડે એમ, કયા કારણોથી બગડે એવો. તો એનો આન્સર ફર્સ્ટ એનવી વઘાસિયા દે છે ઈગો, શંકા, એકબીજા વચ્ચે વાત છુપાવી, એકબીજા કરતા ત્રીજા વ્યક્તિની વાત પર વિશ્વાસ કરવો વગેરે વગેરે. તો આજનો સાચો આન્સર પહેલા દેશે આપણે મહાશય દો. સાચો આન્સર આપણે છેલ્લે આપશું પણ આ આન્સરમાંથી એકેય આન્સર સાચો છે નહીં. અત્યારે દઈ દો એટલે ખબર પડે, પછી છેલ્લે નથી દેવું. આ એટલે આપણે કાલે ક્વેશ્ચન પૂછ્યો તો કે એવી કઈ વસ્તુ છે કે જે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ બગાડે તો એ વસ્તુ છે જીભ. આ બધું જીભમાંથી જ બોલાય ને. મેં કાલે આ બધા કીધું હતું. કાલે તે ઈશારો કર્યો હતો ને તે. ઈશારો નહોતો કર્યો તો મેં આ બધું જ કીધું હતું ને, ઈગો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. હા પણ આ વસ્તુ નહીં, આ વસ્તુ કરતા પણ ખરેખર જે હોય ને એ જીભ હોય. આ બધું થાય જીભના. જીભના કારણે, કારણ કે આપણે ઘણું બધું બોલી જતા હોય, કોકને ખોટું લાગે, કોકને ન લાગતું હોય, તો આ જીભથી જ બધું થાય છે. અને ઈગો અને શંકા ને બધું આપણા મનમાં હોય પણ બોલ્યા જ નહીં. તો એ મનમાં ને વ્યવહારમાં હોય પણ જે આપણે કરીએ ને એ જીભથી જ કરીએ. એકવાર બોલી ગયા પછી કઈ બાણ એકવાર તીરમાં નીકળી જાય પાછું ન આવે એની જેવું હોય. રાહુલ પરમાર, તમારી મીઠી નોકઝોક જોવાની મજા આવે છે. થેન્ક યુ રાહુલભાઈ. અમારી નોકઝોક છે ને આવી ચાલુ જ હોય, ઘણી વાર ઓફ કેમેરા હોય અને આ તો હવે આપણે બ્લોગ બનાવીએ એટલે આવે છે ઓન કેમેરા. બાકી અમાર પહેલાથી ચાલુ જ હોય. અત્યારે ઓન કેમેરા, બાકી ઓફ કેમેરા ચાલુ જ હોય. एंड येट रिस्पेक्ट की कमी, एक्सपेक्टेशन, ईर्ष्या, झूठ, स्वार्थ, एक दूसरे को नियंत्रण करना, ट्रस्ट ब्रेक, लॉयल्टी की कमी. બધું સાચું જ છે. તમે આજ આન્સર દીધા ને પણ મેન હતું જીભ એનું.
જવાબ જીભ હતો, ખોટો આન્સર છે તમારો. એ હેત બેન હોય કે ભાઈ હોય ખબર નથી, હેત લખ્યું છે એટલે હશે છોકરો. તમારે હોય છે દરેક બ્લોગમાં, તો તમે ગર્લ છો કે બોય જરા કહેજો તો. હા, જો કે બોય જ હશે મને એવું લાગે છે. અને એમની બીજી કમેન્ટ છે, જો જરાક આગળ નીચે ઉપર નીચે મને વાંચવા તો દો પણ. ભાવેશ રાઠોડ, તમારો વોઇસ હલકા યાજ્ઞિક જેવો છે. ઓહો થેન્ક યુ સો મચ. ઓહો તો હું ઉદિત નારાયણ ને. તો કઈ એવું ન હોય જાની. હલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણની જોડી ફેમસ છે, સમજી? ગમે ગમે એના સોંગમાં એ બે જોડી હોય જ. ગાંગાણી હેતલ, સારી લાગે છે કુર્તી પહેરાય. મને ખબર પહેરાય, પણ આપણે બહુ પહેલાંય પહેરી લીધી અને હવે આપણને કમ્ફર્ટેબલ લાગે છે. નાઇટ ડ્રેસ જેવું પહેરવામાં આખો દિવસ એટલે પહેરીએ. એવું કાંઈ નથી બાકી. એવું હોય, સમજાય? હેતલ બેન અમારા. હા, પછી શિવાંશ રાઠોડ, તમને પિંક કલર મસ્ત લાગે છે. શિલ્પાબેન અગ્રાવત, મને તમારા વ્લોગ જોવા બહુ ગમે છે, રોજ જોઉં છું, મસ્ત હોય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ કિરણબેન અગ્રાવત. આવો નવો સપોર્ટ કરતા રહો અને વધારે શેર કરી દો ને, તમે જો એમ બીજાને જોડાવો. હા, સમજી ગયા. કિશુ ડોડિયા, હા, કિશુ ડોડિયા. તમારો વોઇસ મસ્ત છે દી, તમારો વિડીયો જોવા ગમે છે દી, તમે લાઈફમાં ખૂબ આગળ વધો દી, તમારા બેની જોડી બહુ જ મસ્ત છે. થેન્ક યુ સો મચ. એન્ડ ઓસમ પૈસા કે છે. વાસણભાઈ પૈસા નથી, જીભ છે. સાચો જવાબ જીભ જો છે. કે તમે બધા આન્સર દો ને, બધાને સાચા જ છે. એમ એક જોતા સાચા જ છે, પણ આપણો મેઇન આન્સર એનો હતો જીભ, એટલે એ વ્યાથી ખોટું છે. બાકી તમે બધા હા, બધા સાચા છો. આ બધાના લીધે સંબંધ બગડે. એ વાત તમારી 100%ની વાત સાચી છે. પણ ડિમ્પલ જિજ્ઞેસ, કુર્તી મસ્ત લાગે છે, વીકમાં 2-3 વાર પહેરતા જાઓ. જય જલારામ. નીરવભાઈની કોમેડી બહુ મસ્ત હોય છે. એને જો બધા વખાણ કરે, તને એકને નડે છે. બોલ, એ તો આયરે રહેતા હોય ને ખબર હોય ને. ભાઈ કોમેડી કરાવીને દાંત કઢાવવા કે ખોટી વાત મને છે? ગમે, હું એમ નથી કહેતી મને કોમેડી નથી ગમતી. મને ગમતી હશે ત્યારે જ અમે કોમેડી કરતા હશું, પણ એને ક્યારેક છે ને આમ હાઈ લેવલની કોમેડી થઈ જાય છે. લોકોને હસાવવા ને ઈ એક મોટી વાત છે. અત્યારે તને ખબર છે, અત્યારની તો તને ખબર છે, હામો માણસ છે ને ડિસ્કો કરે ને તો એ દાંત નથી કાઢતો. અંદર કેટલા એના મૂંઝારા હોય, કેટલા લેણા ઘૂમતા હોય, સમજી? એવું હોય. કોકને છે ને આમ હચોડું ઈગો હર્ટ થઈ જાય ને ત્યાં સુધીની મજાક ન કરાય એમ કહું. પછી તું એમ કે ઈગો હર્ટ થાય, થઈ જાય ભાઈ, લિમિટ હોય એમ વાત છે. ભાઈ મજાક છે. હું તો છે ને ગમે એને મજાક કરું ને તો પહેલા એને ડિસ્ક્રિપ્શન આપી જ દઉં, ભાઈ જો મજાક કરું છું, તમારામાં સહન કરવાની શક્તિ હોય ને, મારામાં શક્તિ છે સહન કરવાની, પછી તમારામાં સહન કરવાની શક્તિ હોય ને તો કહેજો. ઓકે, જય વાઘેલા. આજે ફર્સ્ટ મોર્નિંગમાં શાયરી વાહ દીદી. બોલું, મહેંદી રંગ લાતી હે सूख जाने के बाद, पत्नी याद आती है बिछड़ जाने के बाद. એટલે છે ને મજાક કરવામાં ધ્યાન રાખજે, નકર એ ગોળ થઈ જાહે ને તો પત્ની बिछड़ जाहे तो मेहंदी का रंग सूख जाएगा. ओके, समझ रहे हो गाइस, समझ रहे हो? ऐसा होता है. જય વાઘેલા. શિલ્પા દીદી, તમારા ફર્સ્ટ મીટિંગનો ફોટો કે વિડીયો હોય શેર કરશો? આપણો ફર્સ્ટ વિડીયો ઉતારેલો તારી પાસે પડ્યો છે? વિડીયો તો નથી, પેલો છે વિડીયો છે ને. રાજુભાઈ સ્લો મોશન બનાવ્યો હતો. વિડીયો છે અને ફોટો તો છે. હજી તો ખબર છે આપણા જૂના ફોનમાં. આજે જ મેં ફોન કાર્ડ ચાર્જ કર્યો છે, હમણાં જોઈ લો વિડીયો હોય તો. અને પણ એ આવશે આપણે લવ સ્ટોરીમાં. ઓકે, સો વેટ એન્ડ વોચ. સમજ રહ્યો તમે ને? બધું પૂછો છો ને, એમને યાદ જ છે, અમે નોટ કરીએ છીએ અને એ બધું આવશે હવે પાર્ટ વાઇઝ અમારી લવ સ્ટોરીમાં. જય વાઘેલા. એક હવે મસ્ત રોમેન્સ ટ્રેન્ડમાં જે સોંગ હોય એ બોલિવૂડ સોંગ ગાઓ પ્લીઝ. તમે બોલિવૂડ કીધું છે, અમે આજે જ ગાયું છે પહેલાં સોંગ, પણ ગુજરાતી ગાયું છે. એવું લાગશે ને તો અમે 1-2 દિવસમાં ગાશું બોલિવૂડ સોંગ. ઓકે, બોલિવૂડ સોંગની તો આમ જો જરાક કહી દો. કહી દઉં બોલિવૂડ સોંગમાં મ્યુઝિક લવર છું હું, એટલે બોલિવૂડ સોંગ તો આમ આપણે હૈયે વસે છે એમ. તમને ખબર નહીં, અમારે ઘરે છે ને 3 ટાઈમના નોખા સોંગ વાગે. સવારમાં ભજન વાગતા હોય, બપોરે કયા વાગતા હોય? બપોરે આપણે આવા બોલિવૂડના સોંગ હોય, પાછા 5-6 વાગે એટલે ગુજરાતી સોંગ હોય, પાછો 7 વાગે એટલે આરતી ભાઈ આવી જાય. એટલે આખો દી ચાલુ જ હોય, નહીં ફોન ચાલુ નથી, મારું મોઢું ચાલુ હોય. દેખ રહ્યો ને, એસા સબ ચલતા રહેતા હૈ. એક અગેન સિરિયસલી તમારો વ્લોગ જોવાની બહુ મજા આવે છે. એન્ડ મારું હવે રોજનું મોર્નિંગ રૂટીન થઈ ગયું છે. તારો વ્લોગ જોઈને બ્રેકફાસ્ટ કરું છું. આ ભાઈને તારો લખાઈ ગયો છે, ભાઈ બેન જીવો. પછી પાછું એમ કહે છે મારા બાય મિસ્ટેક તારો બોલાઈ ગયું છે.
બટ નો પ્રોબ્લેમ, તમે તારો તું કહી શકો છો જે કેવું હોય. હા એવું આપણને કઈ ખોટું ન લાગે હો. આપણે બધા ફ્રેન્ડ કહેવાય, કોઈ નાનું કોઈ મોટું નથી. ઓકે, સો આજની કોમેન્ટ આટલી જ હતી એન્ડ થેન્ક યુ સો મચ કે તમે તમારા ડેઈલી રૂટીનનો હિસ્સો અમને બનાવી લીધો. તો આવી રીતે પાછો રાખજો, બોરિંગ નહીં થતા મારા બ્લોગ. ઓકે, તો આ હતી આજની કોમેન્ટોના તમારા આન્સર. અને આજનો ગઈકાલના ક્વેશ્ચનનો આન્સર હતો જીભ. તો આજનો ક્વેશ્ચન છે, એવો કયો દેશ છે કે જ્યાં જીભથી સ્વાગત કરવામાં આવે છે? ખબર છે તને? નથી ને? તો કાંઈ નહીં, તમને ખબર હોય ને તો ક્વેશ્ચનનો આન્સર ગોતીને જવાબ આપજો ગમે ત્યાંથી તમ તારે. એવો કયો દેશ છે કે જ્યાં આપણે કેમ આમ નમસ્તે નમસ્કાર કરીએ એની જેમ ત્યાં જીભથી સ્વાગત કરવામાં આવે? બરોબર, કોમેન્ટનો આન્સર આપજો, કોમેન્ટ બિલો. એન્ડ હમણાં છે ને એક નવું ફીચર આવ્યું છે, તો હાઈપ કરીને ઘણા ખરાને આવતું હશે. આ જો અમારો વ્લોગ છે, તમારામાં આવશે. તમે આવી રીતે લાઈક આપશો એટલે હાઈપ કરીને નીચે ઓટોમેટિક આવી જશે. તો તમારે હાઈપ કરવાનું છે અને નીચે અહીંયા મેં પોઈન્ટ આપી દીધા છે એટલે મારે આ ઓન નથી, બાકી તમારે અહીંયા બ્લેક કલરની આવશે હાઈપ કરીને, હાઈપ પોઈન્ટ કરીને. તો હાઈપ પોઈન્ટ પ્રેસ કરવાના છે અને આવું કરવાથી અમારો વિડીયો ટ્રેન્ડિંગમાં અને વાયરલ થવાના ચાન્સીસ છે એટલા માટે. તો આ હાઈપ જો તમે પણ ઈચ્છતા હોય અમારા બ્લોગ બહુ જ આગળ વધે, જો કે તમારી કોમેન્ટો આવે જ છે, તો હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં પ્લીઝ. અને આ પોઈન્ટ હા તમે વીકમાં 3 જ વાર આપી શકશો, એટલે તમને વીકલી આપણા તો જો કે રોજ વ્લોગ આવે જ છે, એટલે 7 વ્લોગ હશે, એમાંથી કોઈ બી 3 વ્લોગમાં જ તમે પોઈન્ટ આપી શકશો. તો જરૂરથી 3 દિવસ અમને હાઈપ પોઈન્ટ આપજો. ઓકે, લાઈક કરશો ને એટલે હાઈપ પોઈન્ટનો ઓપ્શન ઓટોમેટિક આવી જશે. અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, હવે તો હાઈપ પણ કરી દેજો. એન્ડ આજ માટે આટલું, મળશું ફરીથી કાલે એક નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.